રામ રામ મિત્રો, આજે આપણે બગદાણા જવાનું હતું કલ્પેશભાઈની માનતા પૂરી કરવા માટે, એટલે આપણે બગદાણા નીકળી ગયા ગાડી લઈને. રસ્તામાં જો તમે સારા સારા નજારા જોવા મળતા હતા ને સારું સારું લોકેશન હતા ફોટા પડાય એવા, પણ અમારે બગદાણા પૂગવાનું ઓછું થાય એમ હતું, એટલે અમે ક્યાંય ગાડી રાખીને સીધા પહોંચી ગયા બગદાણા મંદિરે જઈને પહેલાં તો બાપા સીતારામના મેન સ્થાનકે દર્શન કર્યા બાદ ફરીથી આપણે જેનો જ્યાં એની બેઠક છે ત્યાં ગયા. ત્યાં જઈને આપણે જોયું વડમાં જ્યાં બગદાણા બાપા દેખાય છે તે જોયું, આપણને દેખાય છે કે નહીં, પણ આપણને સ્પષ્ટ છે વડમાં બગદાણા બાપા દેખાણા. અને ત્યાંથી આપણે નીકળીને આગળ ગયા. આગળ જઈને બગદાણા બાપાનું મેન સ્થાનક જ્યાં આપણે એના દર્શન કર્યા. એના દર્શન કરીને આપણે બગદાણા મંદિરમાં આગળ આખા મંદિરના ચક્કર લગાડ્યો. ત્યાર પછી આપણે પહોંચી ગયા કાળ ભૈરવ દાદા પાસે. કાળ ભૈરવ દાદાના દર્શન કર્યા અને ત્યાંથી આપણે નીકળી ગયા બાપાની ચા પીવા માટે. બાપાની ચા પીધી, ચાની મજા લીધી. ચા બાપાની ચા પીધા વગર ન જવાય. ત્યાંથી આપણે નીકળી ગયા અત્યારે બનેલું નવા મંદિરમાં આપણે બધા દર્શન કરીએ અને મંદિરનો નજારો જોઈ શકો છો તમે અત્યારે કેટલી લોકો આવી રહ્યા છે. અને આપણે બાપાના દર્શન કરીને નવા મંદિરમાં જઈને ઉપર જઈને આપણે શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજીના દર્શન કર્યા. તે પણ એક જોવાલાયક દર્શન કરવાલાયક સ્થળ છે. તેમાં પણ આપણને મજા આવી. દર્શન કરીને ત્યાંથી આપણે આગળ નીકળીને આપણે ત્યાં હનુમાન બાપા હતા. હનુમાન દાદાના પણ દર્શન કર્યા. હનુમાન દાદાના દર્શન કરીને આપણે ફટાફટ મંદિર નીચે આવી ગયા, કેમ કે હજી આપણી પાસે સમય હતો નહીં અને હજી દર્શન કરવાના બાકી હતા અને આપણે હજી મેન સ્થળે જવાનું હતું. ત્યાં પછી શંકર પાર્વતીનું પણ એક મંદિર આવેલું છે, તેના પર દર્શન કર્યા. પછી આપણે બાપા સીતારામ બજરંગદાસ બાપાની ગાડી પાસે ગયા. ત્યાં આપણે એની ગાડીના દર્શન કર્યા અને ફોટોશૂટ કરીને વિડીયો ઉતાર્યો. ત્યાર પછી આપણે નીકળી ગયા બગડુ નદી પાસે બગડેશ્વર મહાદેવના દર્શન કરીને બગડુ નદીનો નજારો જોયો. જે નજારો પણ જોવા જ લાયક જેવો છે. અત્યારે વરસાદની સિઝનમાં તે નજારો અદ્ભુત હોય છે. ત્યાંથી આપણે ગયા બાપાના જ્યાં બાપા બેસતા બગડુ નદીના કાંઠે, ત્યાં એની મૂર્તિ છે મોટી, તે મૂર્તિના આપણે દર્શન કર્યા. દર્શન કરીને આપણે પહોંચી ગયા આરતીમાં. ત્યાં આરતી ચાલુ હતી અને આરતીને આપણે લાહો લીધો. આરતી એકદમ ઘણીવાર આપણે લાહો લીધો હતો. અડધીથી 3 કલાક જેવું આરતી થાય છે. તે આરતીનો ખરેખર લાહો લીધો જેવો છે. અને ગમે ત્યારે જાઓ ત્યારે ખરેખર આ આરતીનો લાહો લેજો. આપણે પહેલી જ વખત જિંદગીમાં આવું રસોઈ જોયું છે જ્યાં આટલું પબ્લિક હોય અને આટલી શાંતિથી, તે પણ એસીની જમવાની વ્યવસ્થા. આ વ્યવસ્થાથી મળીને ખુશ થઈ ગયું છે મંદિરમાં આવી વ્યવસ્થા. તે પણ આટલી બધી સગવડ સાથે દૂધ, ગાંઠિયા, લાડવા, ખીચડી, શાક, રોટલી ને ઘણું બધું આટલું બધું જમવાનું પૈસા લઈને આપણે નીકળી ગયા ઘર તરફ જવા માટે. આપણે નીકળી ગયા રાતના, અને રાતે 12 વાગે આપણે ઘરે પહોંચી ગયા. તો બોલો બજરંગદાસ બાપાની જય, બોલો બાપા સીતારામ. અને આગળ પણ આપણે આવતા રહીશું આ રીતે અને જોઈશું બગદાણા બાપાને. આગળ પણ વિડીયો બનાવશું. ત્યાં સુધી બધા મિત્રોને રામ રામ.